નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026 ની તૈયારી કરીએ છીએ, જેમાં એમ કહેવાય કે તમારા પ્રેક્ટિકલ બુકની અંદર 10 નંબરનો પ્રેક્ટિકલ છે. આપણે એને ટૂંકમાં કોમ્બિનેશન કહીએ છીએ, સંયોજન કહીએ છીએ. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનું સંયોજન કહેતા બહિર્ગોળ લેન્સ વડે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી. કારણ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આભાસી રીતે આપણને મળી શકે, માટે એમ કહેવાય કે બહિર્ગોળ લેન્સનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. તો આ જે પ્રેક્ટિકલ છે એ કેવી રીતે કરવાનો છે, બરોબર છે, અને આન્સર પેપરમાં કેવી રીતે લખવાનો હોય છે, અને પ્રેક્ટિકલની અંદર એકદમ ઈઝી વે, બરોબર, કેવી રીતે થાય, લગભગ વિદ્યાર્થીને યાદ રહી જાય એ ટાઈપે આપણે સમજાવવાનો અને પ્રેક્ટિકલ કરવાની કોશિશ કરી છે. તો પહેલા જે તમારો ક્વેશ્ચન છે એ હેતુના સ્વરૂપમાં કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવવી. એના પછી તમારા જે કઈ સાધનો છે, ઓપ્ટિકલ બેન્ચ અત્યારે ફરજિયાત થઈ ગયું છે, દરેક સ્કૂલમાં ઓપ્ટિકલ બેન્ચ હોય છે અને એના પર જ પ્રેક્ટિકલ કરવાનો. બહિર્ગોળ લેન્સ લેવાનો, અંતર્ગોળ લેન્સ લેવાનો છે, 2 પિન લેવાની છે, સ્ટેન્ડ, માપપટ્ટી, બરોબર, અને ઘણી સ્કૂલની અંદર પેલું બેલેન્સિંગ હોય છે. તો એ બેલેન્સિંગનો ઉપયોગ આપણે એમ કહીએ કે ઓપ્ટિકલ બેન્ચ બરોબર છે કે નહીં બેલેન્સમાં એ ચેક કરવા માટે. હવે સૌપ્રથમ તમારે બહિર્ગોળ લેન્સની અંદાજિત કેન્દ્ર લંબાઈ, તો કે આપણને ખબર છે કે તમે બહિર્ગોળ લેન્સને આમ કરીને આવી રીતે રાખો તો પાછળથી આવતી વસ્તુનું પ્રતિબિંબ તમને આગળના ભાગમાં મળી શકે. એ જે જગ્યાએ સ્પષ્ટ મળે એ કેન્દ્ર લંબાઈ આપણે નોંધી શકીએ. અને આમાં એ કેન્દ્ર લંબાઈ એમ કહેવાય કે 9.8 કહેતા 10 ની આજુબાજુ શક્ય છે. બહિર્ગોળ લેન્સની મદદથી આપણે અંતર્ગોળ લેન્સની ફોકલ લેન્થ કહેતા કેન્દ્ર લંબાઈ મેઝર કરવાની છે. તો ફરજિયાત આપણે આ ઓપ્ટિકલ બેન્ચ એનો ઉપયોગ કરવાનો છે. હવે ઓપ્ટિકલ બેન્ચનો ઉપયોગ કરીએ ત્યારે ઓપ્ટિકલ બેન્ચ લેવલમાં છે કે નહીં એ આ મૂકીને આપણે ટ્રાય કરી લેવાની. જો લેવલમાં પ્લસ માઇનસ હોય તો આ 2 સ્ક્રૂ તમે પ્લસ માઇનસ કરો તો જેનાથી એનું લેવલ યોગ્ય થઈ જાય. હવે ઓપ્ટિકલ બેન્ચની સાથે આ 2 પિન છે, વસ્તુ પિન અને પ્રતિબિંબ પિન. એની સાથે એમ કહેવાય કે આ બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સ. હવે બહિર્ગોળ લેન્સની મદદથી આપણે અંતર્ગોળ લેન્સ ની ફોકલ લેન્થ મેઝર કરવાની છે. તો સૌ પ્રથમ આપણે સાદી રીતે એમ કહેવાય કે ફોકલ લેન્થ માપવાની છે. તો આવી રીતે દૂરનું જે પ્રતિબિંબ છે એક્ઝેક્ટ તમે આ રીતે રાખી શકો, તમને લગભગ પરફેક્ટ દેખાય. આ 10 ની આસપાસ છે, 9.8 ની આસપાસ છે, એટલે એપ્રોક્સિમેટ આ 10 છે, બરાબર. હવે આ પ્રેક્ટિકલ ઘણા બધા વિદ્યાર્થીને અઘરો લાગે છે. આપણે જોઈએ સૌ પ્રથમ એમ કહેવાય કે તમારે આ જે વસ્તુ પિન છે એ વસ્તુ પિનને તમારે આ જે બહિર્ગોળ લેન્સ મેં ગોઠવ્યો છે એની ફોકલ લેન્થથી મારે વધારે રહેવું જોઈએ. જો ઓછું રાખો તો આભાસી પ્રતિબિંબ મળશે. એટલે મેં આને 5 ઉપર સેટ કર્યું છે ને આને એમ કહેવાય કે 20 ઉપર હું સેટ કરું છું. એક્ઝેક્ટ 20 ઉપર સેટ કરું એટલે આ ક્યાં થયું, 15 પર થઈ ગયું. આ 2 વચ્ચેનું અંતર કેટલું થયું, 15 થયું. આની ફોકલ લેન્થ કેટલી છે, 10 છે, એટલે મેં આને 15 પર સેટ કર્યું છે. હવે જેવું 15 પર સેટ કરું, બરોબર છે, એટલે આનું પ્રતિબિંબ આની અંદર આપણને એમ કહેવાય કે જોવા મળશે. આ પિનનું પ્રતિબિંબ આમાંથી જોવાનું છે. તો એ જોવા માટે હું આવી રીતે એક કોઈ નિશાની કરી દઉં. તમારે પણ આવી રીતે કરી દેવાનું છે. આની મદદ આમાંથી પહેલા આપણે જોવાનું છે એનું એક્ઝેક્ટ પ્રતિબિંબ આપણને એમ કહેવાય કે ક્યાં મળે એ આપણે ખાલી જોવાનું છે. આની અંદર પ્રતિબિંબ મળે છે. તમે જોઈ શકો છો. હવે એ પ્રતિબિંબનું એરર આપણે સોલ્વ કરવાનું છે. એરર આની મદદથી આપણે સોલ્વ કરશું કે અંદર જે પ્રતિબિંબ મળે તે અને આ પિન એ 2 એક રેખસ્થ થવા જોઈએ. આ પિન વસ્તુ પિન એક રેખસ્થ થવા જોઈએ. એક્ઝેક્ટ લગભગ એમ કહેવાય કે આનું માપ અહીંયા આવે. જોજી લગભગ આ બધું એક સાથે ચાલે છે. તમારું પ્રતિબિંબ અને આ પિન એ બધું એક સાથે ચાલે છે. હવે આ 3 ના માપ આપણે ફિક્સ કરી નાખવાના છે. તમારે પ્રેક્ટિકલ બુકની અંદર આ વસ્તુ પિન 5 સેન્ટીમીટર પર છે, આ જે બહિર્ગોળ અરીસો છે 20 પર છે, અને આ જે પ્રતિબિંબ પિન છે એ 65 સેન્ટીમીટર પર છે. હવે મારે વચ્ચે આ અંતર્ગોળ લેન્સ રાખવાનો છે. આ અંતર્ગોળ લેન્સ રાખવાનો છે. આ અંતર્ગોળ લેન્સ માટે એમ કહેવાય કે આનું જે આ પ્રતિબિંબ હતું એ અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ બને.
આને આપણે થોડી વાર હટાવી દઈએ, આને થોડી વાર હટાવી દઈએ. હવે આ લેન્સને પહેલા તો બધા એક રેખામાં રહેવા જોઈએ, આ બધા એક રેખાસ્થ રહેવા જોઈએ. આની મદદથી શું કરવાનું, તો કે તમારું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ શરૂઆતમાં કદાચ તમને આભાસી એટલે કે ચત્તુ મળશે, બરોબર. આની મદદથી એક્ઝેક્ટ તમારે ઉલટું પ્રતિબિંબ મેળવવાનું છે. કેવું પ્રતિબિંબ મેળવવાનું? ઉલટું પ્રતિબિંબ મેળવવાનું છે. આમાં સ્પષ્ટ તમને દેખાશે આ ઉલટું પ્રતિબિંબ. થોડું મેળવવું અઘરું છે, કારણ કે પહેલા જેટલું આપણને સ્પષ્ટ ન મળે, કારણ કે બે વસ્તુ ભેગી થઈ એટલા માટે. જોવો જી, આનું સ્થાન નક્કી કરી નાખ્યું. હવે આપણે આની મદદથી આપણે જોવાનું છે, આની મદદથી આની એરર સોલ્વ કરવાની છે, એની મદદથી એની એરર સોલ્વ કરવાની છે. તો હવે પહેલાની જેમ જ આ ત્રણે ત્રણ વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય એવી રીતે આપણે જોવાનું છે. રેડી? હવે આપણે એ જોવાનું છે, આનું માપ આપણને મળી ગયું છે અત્યારે લગભગ 41 સેન્ટીમીટરની સાથે છે આ માપ. પહેલી જે વસ્તુ પિન હતી એ આપણે અહીંયા 62 કે 63 કે 65 પર હતી. આપ ક્યાં હતી? 65 પર હતી. આ જે માપ થયું એ તમારું યુ થયું છે પહેલું. હવે આની મદદથી જ્યારે આપણે પ્લસ માઇનસ કરીએ છીએ, એક્ઝેક્ટ હું જોઈ લઉં, આ પ્લસ માઇનસ કરીએ છીએ, બરોબર છે, ત્યારે આપણને એ મળે છે 72 ની આસપાસ મળે છે. આ 72 ની આસપાસ મળે છે, બરોબર. હવે આ અંતર્ગોળ લેન્સ, એમાં પહેલું જે માપ હતું એ 65 નું હતું, એ બેની બાદબાકી કરો એટલે તમને યુ મળે. પછી અંતર્ગોળ લેન્સ અને આ પ્રતિબિંબ પિન એ બેની બાદબાકી કરો એટલે તમને વી મળે. અને આની ફોર્મ્યુલા છે 1/f = 1/v - 1/u. આપણે ફરી વખત ગોઠવણી જોઈ લઈએ. આની અંદાજિત ફોકલ લેન્થ આપણે દૂરથી આવતા વસ્તુ દ્વારા મળી, એ અંદાજિત આમાં 10 મળી છે. તો એના કરતા વધારે અંતરે આ પિન રાખવાની છે, બરોબર. આ પિનનું પ્રતિબિંબ આ બહિર્ગોળ લેન્સમાંથી જોવાનું છે અને આ પિનથી એની એરર સોલ્વ કરવાની છે. જે જગ્યાએ એની એરર સોલ્વ થાય એ ત્રણે ત્રણ વસ્તુના સ્થાન નક્કી કરીને મૂકી દેવાના, વસ્તુ પિનના, બહિર્ગોળ લેન્સના અને આ પિનના. પછી વચ્ચે આપણે એમ કહેવાય કે અંતર્ગોળ લેન્સ મૂકવાનો છે. અંતર્ગોળ લેન્સ મૂકો ત્યારે પિનને તમારે હટાવી લેવાની છે. આપણી પાસે સ્થાન તો છે. હવે અંતર્ગોળ લેન્સમાં શું જોવાનું, તો કે શરૂઆતમાં લેન્સ બહિર્ગોળની નજીક હશે તો એનું પ્રતિબિંબ તમને ચત્તુ દેખાશે. આને એવી રીતે સેટ કરો કે પાછલી જે પિન છે એનું પ્રતિબિંબ તમને ઉલટું દેખાવું જોઈએ. આનું ઉલટું દેખાય એનું સ્થાન નક્કી કર્યા પછી પાછી પિન આ લઈ આવવાની અને આ પિનની મદદથી એની એરર સોલ્વ કરવાની છે. તો હવે આપણે અંતર્ગોળ લેન્સનું સ્થાન અહીંયા 41 છે. શરૂઆતમાં જ્યારે પિન હતી એ 65 પર હતી, એ બેની બાદબાકી કરો એટલે તમારું યુ થયું. અત્યારની જે પિન છે એ 71, 72 પર છે, 74 પર છે, બરોબર. એ બે વચ્ચેની બાદબાકી કરો, આ લેન્સ અને આ બે વચ્ચેની બાદબાકી કરો, એ તમારું સ્થાન વી છે. આને તમે ફોર્મ્યુલાની અંદર મૂકો એટલે તમારો એફ મળી શકે. એટલે આવી રીતે આની પ્રેક્ટિકલની ગોઠવણી કરીને આપણે એ હવે અવલોકન કોઠાની અંદર અવલોકન કોષ્ટકમાં એ ડેટા કમ્પ્લીટ કરીને પછી આપણે ગણતરી કરવાની થાય છે, બરાબર છે. હવે અવલોકન કોષ્ટક ઘણા વિદ્યાર્થીને આનાથી ડર લાગે છે. અવલોકન કોષ્ટક ખરેખર ડરવાનું નથી. આપણે જે કંઈ કરતા જઈએ એ પ્રમાણે આપણે લખતું જવાનું છે. તો કે સૌ પ્રથમ આપણે 3 વસ્તુ કરવાની છે. આપણે પ્રેક્ટિકલની અંદર આપણે જોયું કે પહેલા કેન્દ્ર લંબાઈથી એમ કહેવાય કે થોડા વધારે અંતરે તમે વસ્તુ પિનનું સ્થાન નક્કી કર્યું છે. ત્યાંથી બહિર્ગોળ લેન્સનું સ્થાન છે અને એનું પ્રતિબિંબ પિન આપણે એરર સોલ્વ કરતા આપણને જ્યાં મળે છે એ 3 સ્થાન આપણે નક્કી કર્યા. 3 સ્થાન ફિક્સ કરી દીધા. એમાં 5 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને એમ કહેવાય કે 65 સેન્ટીમીટર. અહીંયા થોડી ઘણી એરર રહી, થોડું આગળ પાછળ થાય છે. એટલે આ 3 પહેલા આપણે અવલોકન લીધા, એનું કોષ્ટક બનાવ્યું. હવે આપણે અંતર્ગોળ લેન્સ અંદર એડ કરીએ છીએ તો ચોથું કોષ્ટક અંતર્ગોળ લેન્સનું આપ્યું છે, A, B, C અને D, બરાબર છે. હવે અંતર્ગોળ લેન્સ વડે એમ કહેવાય કે પ્રતિબિંબની જે કઈ ક્લિયરિટી કરવાની છે એ આપણે કરી દીધી છે, બરાબર છે. ઉલટું પ્રતિબિંબ મળવું જોઈએ. અને છેલ્લે એમ કહેવાય કે જે પિન છે એ પિન દ્વારા છેલ્લા પ્રતિબિંબની એમ કે એરર સોલ્વ કરતા આપણને છેલ્લા પ્રતિબિંબનું સ્થાન મળ્યું, એ જી થયું. હવે ખાસ કરીને આ જોવાનું છે, વસ્તુ પિનનું સ્થાન A, બહિર્ગોળ લેન્સનું સ્થાન B, પ્રતિબિંબ પિનનું સ્થાન C, અંતર્ગોળ લેન્સનું સ્થાન D
અને છેલ્લા પ્રતિબિંબનું સ્થાન એમ કહેવાય કે જી. છેલ્લા પ્રતિબિંબનું સ્થાન એમ કહેવાય કે જી છે. તો આપણે જોવાનું છે કે મારે વસ્તુ અંતર જોઈએ છે. તો સી અને ડી આ બેયની જો તમે બાદબાકી કરો એટલે આપણને વસ્તુ અંતર મળે. બરાબર. આ વસ્તુ અંતર તો કે બહિર્ગોળ લેન્સ માટે આ પ્રતિબિંબ છે, પણ અંતર્ગોળ લેન્સ માટે આ શું બને છે? વસ્તુ. માટે આનું નામ આપણે શું આપ્યું? વસ્તુ અંતર. પ્રતિબિંબ અંતર તો કે આપણું જે જી છેલ્લું પ્રતિબિંબનું જે સ્થાન મળ્યું પિન એરર સોલ્વ કરતા એ અને ડી એ બેની બાદબાકી કરો એટલે આપણને વી મળે છે. આ બધા માપ સેન્ટીમીટરમાં છે. કેન્દ્ર લંબાઈની ફોર્મ્યુલા લખવાની છે. બરોબર. યુ માઇનસ વી સેન્ટીમીટર અને છેલ્લે ત્રુટીનું ખાનું છે એટલે 1 2 3 4 5 6 7 8 ને 9 ખાના થયા. બરોબર. 3 ને 3 6 અને 3 9 ખાના. બહુ ઈઝીથી આપણને યાદ રહી જશે. આવી રીતે 5 અવલોકન તમારે લેવાના છે. મેં અહીંયા એક જ લીધું છે કારણ કે નહીતર આપણો વિડીયો બહુ લાંબો થઈ જાય છે. ખાસ કરીને પ્રેક્ટિકલ સમજવાનો પ્રયત્ન આપણે કરવાનો છે અને એ પ્રેક્ટિકલ આપણે લાઈવમાં એમ કહેવાય કે સારી રીતે દરેક વિદ્યાર્થીને આવડી જાય એ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો અને પછી આપણે અવલોકન કોષ્ટક બનાવ્યું છે. આની ગણતરીની અંદર અહીંયા જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા મૂકવાની અને પહેલા રીડિંગ માટે F1 મળે, બીજા રીડિંગ માટે F2 મળે, ત્રીજા રીડિંગ માટે F3 મળે. અહીંયા મેં 3 રીડિંગ બતાવ્યા છે તો સરેરાશ આ રીતે મળે છે અને છેલ્લે સરેરાશ તમારે લખવાનું છે. અહીંયા ત્રુટીનું જે સૂત્ર છે કે ત્રુટીનું સૂત્ર ડેલ્ટા એફ બરાબર એફ સ્ક્વેર ડેલ્ટા યુ અપોન યુ સ્ક્વેર ડેલ્ટા વી અપોન વી સ્ક્વેર. આ બધાની રકમ આમાં મૂકતા ડેલ્ટા યુ એટલે શું થાય? નાનામાં નાનું માપ બે આંકા વચ્ચેનું, તો કે કેટલું થાય છે? 0.1. ડેલ્ટા વી પણ કેટલું થાય છે? 0.1. આ રીતે કેલ્ક્યુલેશન કરતા આપણને ડેલ્ટા એફ પણ સેન્ટીમીટરમાં મળે છે, એકદમ સૂક્ષ્મ મળે છે. બરોબર. આનું અવલોકન એક જ આપણે લેવાનું છે કારણ કે ત્રુટીમાં બહુ સરેરાશ લેવાની જરૂર પડતી નથી. ખાસ કરીને આનું સરેરાશ લેવાનું થાય છે. એટલે પછી આપણે જોવાનું છે પરિણામ. તો કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તો કે એફ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એફ. આ ખાસ આપણે ભૂલવાનું હોતું નથી કારણ કે તમારી જે પ્રેક્ટિકલની શીટ છે એ આન્સર શીટની અંદર આ વસ્તુ ખાસ રિપોર્ટ કરવાનો હોય છે. એટલે આમાં જોઈ લઈએ કે આપણે ફરીથી કે પ્રેક્ટિકલમાં ખરેખર કેટલું લખવાનું હોય છે. હવે ઘણી વખત તમારા પ્રેક્ટિકલ બુકની અંદર પણ વધારો આપ્યો છે. તમારે એમ કહેવાય કે થિયરી લખવાની નથી તો પહેલા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન ખાસ વાંચીને તમારે હેતુના સ્વરૂપમાં લખવાનું. સાધનો તો તમારી સામે જ છે, જોતા જવાના, લખવાતા જવાનું. અવલોકનની અંદર તમારા પ્રેક્ટિકલની બુકની અંદર પેલી સોયનાની બધા માપ આપ્યા છે પણ આપણે આમાંથી કટ કરી નાખ્યા છે. આપણે ખરેખર અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધવાનું થાય છે. પછી અવલોકન કોષ્ટક આપણે બનાવ્યું છે. તો અવલોકન કોષ્ટકની અંદર આપણે બહુ ઈઝી કરી દીધું કે પહેલા જે 3 સ્થાન છે એ ફિક્સ થઈ ગયા. વસ્તુ સ્પિન, બહિર્ગોળ લેન્સ અને પ્રતિબિંબ સ્પિન. બરોબર છે. પછી અંતર્ગોળ લેન્સ અંદર એડ કરો એટલે એનું સ્થાન અને એના દ્વારા જે પ્રતિબિંબ મળે એનું સ્થાન હોય છે. તો યુ માટે સી અને ડી ની બાદબાકી કરો. બરોબર. વી માટે એમ કહેવાય કે જી અને ડી ની બાદબાકી કરો છો. આ યુ અને વી મળી જાય એને આપણી ફોર્મ્યુલામાં મૂકવાથી આપણને એફ મળે, છેલ્લે ત્રુટી મળે છે. આ રીતે ગણતરી પણ કરવાની છે, પરિણામ પણ ખાસ લખવાનું છે. કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે તો કે ભાઈ બહિર્ગોળ લેન્સની આમાં જરૂરિયાત શું કામ ઊભી થઈ? બરોબર છે. બહિર્ગોળ લેન્સની જરૂરિયાત શું કામ ઊભી થઈ છે? તો કે અંતર્ગોળ હંમેશા એમ કહેવાય કે કેન્દ્રો કિરણોને વિકેન્દ્રિત કરે છે. માટે એમ કહેવાય કે એની કેન્દ્ર લંબાઈ માપવી અશક્ય છે. જો એને કિરણોને ભેગા કરી શકે તો એની કેન્દ્ર લંબાઈ માપી શકાય. માટે એમ કહેવાય કે બહિર્ગોળ લેન્સ વડે એ કિરણોને ભેગા કરવાનું કામ હોય છે. બરોબર. પિન, સ્ટેન્ડ, માપપટ્ટી, બેલેન્સિંગ આ બધાના પણ પ્રશ્નો પૂછી શકે. એફની ફોર્મ્યુલાનો પણ પ્રશ્ન પૂછી શકે. સંજ્ઞા પદ્ધતિના પણ પ્રશ્નો પૂછી શકે. એફ ક્યારે માઇનસ આવે, એફ ક્યારે પ્લસ આવે, યુ ક્યારે માઇનસ હોય, વી ક્યારે માઇનસ હોય, આવા પ્રકારના પણ પ્રશ્નો પૂછી શકે છે. તો આપણે આપણી રીતે જે કાંઈ પ્રેક્ટિકલમાં આપ્યું છે એના જ પરથી વાયવા હોય છે. તો ગભરાયા વગર એમ કહેવાય કે આ પ્રેક્ટિકલ કરવાનો થાય છે. તો આ જે વિડીયો છે એ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થી માટે કામનો છે. તો વધારે વિદ્યાર્થી આનો લાભ લઈ શકે એના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.